ત્યારે ભગવાનની કૃપાથી વરસાદ ખૂબ જ થઈ છે. અબડાસા, લખપત, નખત્રાણા. તો તમને ખાસ એક વિનંતી કરવા માંગુ છું તમારા પ્રતિનિધિ તરીકે કે આપણા વાહનવાળા ભાઈઓ કોઈ કે માલધારી કે ખેડૂત ભાઈઓ કે કોઈ જાત્રાળુ હોય, કોઈ પણ ભાઈઓને ક્યાં નદી નાળામાં કોઈ જોખમ ન કરે. અને આપણે છોકરાઓ હોય નાના ક્યાં નદી નાળામાં કે ઘરમાં ગામમાં ક્યાં પાણી ભરેલા હોય, ક્યાં ગટર ખુલ્લી હોય, તો મહેરબાની કરી અને ઇલેક્ટ્રિક લાઈન જ્યાં ખુલ્લી હોય કે થાંભલાના બાજુ મૂકવું ન રહેવું. આ બધી વસ્તુની આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વરસાદ બહુ ખૂબ જ ઘણું છે. તેમજ ખાસ માલધારી મિત્રોને ભલામણ છે કે વરસાદ બંધ થાય એટલે ઊંચા ભાગમાં પશુઓને લઈ જાય, જેનાથી એને પગ ખરાબ ન થાય, કોઈ બીમારી ના આવે. અને આપણે ખેડૂત મિત્રો બધા ધ્યાન રાખીએ. એક દિવસ ખાસ આપણે ધ્યાન રાખશું તો આપણે પસ્તાવાનો વખત નહીં આવે, એટલી મારી આપને તમને બધાને અપીલ છે. તેમજ જે ડેમ નાના 55 જેવા અને મોટા 9 ડેમ છે, બધા ઓવરફ્લો થઈ ગયા છે. તો એના આજુબાજુ વધારે પાણી આવતું હોય ખેતરમાં, વાડીઓમાં કે ગામની આજુબાજુ, તો એનાથી દૂર રહેવું. જેનાથી ઓછીતાનું કાંઈ નુકસાન થાય એવું હોય તો આપણે દૂર હોઈએ તો આપણે પસ્તાવો ન રહે. તંત્ર કામ કરતું જ હોય, પણ છતાં પણ આપણે એલર્ટ રહેવું ખાસ જરૂર છે.